ચલો હવે દાખલા નંબર 1.38 સ્વાધ્યાય ચાલી રહ્યો છે આપણો. સ્વાધ્યાય પૂર્ણતાના આરે છે. હવે જોઈએ ચાલો રકમ બેન્ઝીન અને ટોલ્યુઇન. પહેલાં તો સૂત્ર સમજાવું તમને. બેન્ઝીન આ રીતે હોય અને સેમ એસ ટોલ્યુઇન એમાં ઉપર CH3 સમૂહ જોડાયેલો હોય, બરાબર. આને બેન્ઝીન કહેવાય C6H6 અને આને કહેવાય C6H5CH3. બેન્ઝીન અને ટોલ્યુઇન આ બંને પાછા કેવા છે? ગુણધર્મની રીતે અધ્રુવીય પદાર્થો છે. તમને ખબર છે ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં આગળ, અધ્રુવીય પદાર્થો અધ્રુવીયમાં આગળ. એટલે બેન્ઝીન પણ અધ્રુવીય, ટોલ્યુઇન પણ અધ્રુવીય છે. પેટ્રોલમાં પણ આની સ્મેલ જે આવે છે એ આના લીધે હોય છે, બહુ ધ્યાન આપજો. એમાં હાઇડ્રોકાર્બન્સ હોય છે, ઘણા બધા અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન હોય છે, અને એમાં બેન્ઝીન હોય છે. જે સ્મેલ સારી આવે છે તમને એ આના કારણે ઇથેનોલના કારણે આવે છે. ઇથેનોલ મિક્સ આવે છે સાથે, એટલે બેન્ઝીનના કારણે નશાકારક કહી શકાય. સ્મેલ એની એવી આવે, બાકી આ નહીં નશાકારક. તો આ બંનેના સંગઠનના સંપૂર્ણ સંગઠન એટલે બધી જગ્યાએ એકબીજામાં ભળી ગયેલું હોય, એમ ઓગળેલું હોય. સંગઠન શબ્દનો બીજી રીતે સમજાવું તો ઉદાહરણ તરીકે આ ગ્લાસ છે. બહુ સમજજો, મજા આવશે. આની અંદર પાણીના અંદર હું ખાંડ નાખી દઉં તો ખાંડને તમે ઉપરથી ચાખો તો એ ગળી લાગે, મતલબ આ દ્રાવણને, ખાંડના દ્રાવણને. ગ્લાસમાં વચ્ચેથી ચાખો તો એ ગળી લાગશે, અહીંયાથી ચાખો, સાઈડમાં ચાખો, ગમે ત્યાંથી ચાખો તમે. ખાંડનું દ્રાવણ બનેલું બધી જગ્યાએ એક સરખું ગળપણ આપશે. એનો મતલબ સંગઠન બધે એક સરખું કહેવાય અને કોન્સેપ્ટ કહેવાય. એના સંપૂર્ણ ગાળા દરમિયાન આ 10 દ્રાવણ બનાવે છે. હવે 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે આટલા આપ્યા છે. તો આપણે લખી દઈએ. શુદ્ધ ઘટકો માટે આપ્યું છે, ક્યાં ગયું? ઓકે, શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇન બંને શુદ્ધ આપ્યા, એટલે શુદ્ધ માટે P0 એ શબ્દ વાપરીએ આપણે. P0 પહેલાં માટે લખીએ તો P0 બેન્ઝીન, ટૂંકમાં લખવું BEN બેન્ઝીન, બરાબર કેટલું થશે? લાઇનસર આપ્યું 50.71 mmHg. અને P0 ટોલ્યુઇન TOL લખીએ, ટોલ કેટલું? 32.06 mmHg પારાના દબાણે. જો 80 ગ્રામ બેન્ઝીન એટલે W ઓફ બેન્ઝીન આપી દીધું છે તમને. કેટલું આપ્યું છે W ઓફ બેન્ઝીન? W ઓફ બેન્ઝીન તમને આપ્યું છે 80 ગ્રામ અને W ઓફ ટોલ્યુઇન આપ્યું છે 100 ગ્રામ. બંનેને મિશ્રણ કર્યા તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલન શોધો. બાષ્પ અવસ્થાની અંદર, જો કે બાષ્પ અવસ્થામાં XB નહીં દર્શાવતા, આપણે YB દર્શાવીએ છીએ. આ નોર્મલ અવસ્થા માટે ને YB અને ટોલ્યુઇન જે બી શોધીએ આપણે. બેન્ઝીન ઓફ મોલન્સ ઓફ બેન્ઝીન બાષ્પ અવસ્થાની અંદર લખી દઉં છું અહીંયા. બાષ્પ અવસ્થાની અંદર આ શોધવાના છે. તો બાષ્પ અવસ્થા માટે આપણે અહીંયા આગળ શોધવા માટે પહેલાં તો અહીં સૂત્ર લખી દઈએ, એટલે ગણતરી કરીને ત્યાં સુધી પહોંચવાનું છે આપણે. આપણા જોડે સૂત્ર પહેલાંથી હોવું જોઈએ. દરેકને ખબર છે કે મોલ અંશ એટલે શું થાય? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો એ લખી શકું છું હું કે મોલ અંશ આપણે અહીંયા આગળ શું દર્શાવીએ છીએ? Y દર્શાવીએ છીએ. તો મોલ અંશ ઓફ બેન્ઝીન ઇઝ ઇક્વલ ટુ શું થશે? બાષ્પ કલા માટે એટલે બાષ્પ દબાણના આધારે આવા તો P ઓફ બેન્ઝીન ભાગ્યા કોનું આવશે બીજું? P ઓફ બેન્ઝીન વત્તા P ઓફ ટોલ્યુઇન. ખ્યાલ આવે બેટા? પહેલાં શું કરતા હતા? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. આની અંદર વાયુની વાત કરેલી છે, એટલે ઘટકનું દબાણ ભાગ્યા કુલ દબાણ. તો આ બંનેના આધારે આપણે શોધી શકીએ જવાબ તમારો. ધ્યાન આપજો કે અહીંયા આગળ દબાણની વાત કરી છે અને આ શુદ્ધ દબાણની વાત છે. એટલે આના ઉપરથી આપણે એના ઉપર જવાનું છે. એટલે દાખલાની શરૂઆત કરીએ આપણે. આ જે માહિતી આપી છે એના ઉપરથી. આ માહિતી છે તમારી રકમની અંદર અને આ શોધવાનું છે. એમાં આ 2 વસ્તુઓ જોશે. બંનેના દબાણ શોધવા પડશે આપણે. દબાણ શોધવા માટે દરેકને ખબર છે કે સૂત્ર આપણે શું છે? P બરાબર P1 બરાબર P01 ઇન્ટુ x1. એ રીતે P2 બરાબર શું થાય? P02 ઇન્ટુ x2. બસ એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણને, એ રીતે શોધવાનું. પણ પહેલાં ડિટેલ લઈ લઈએ બધાની કે શું આપ્યું છે. દબાણ આપ્યા તમને. હવે આનો અણુભારની જરૂર પડશે તો બેન્ઝીનનો શોધી દઈએ આપણે. મોલેક્યુલર વેટ ઓફ બેન્ઝીન.
કેટલું થશે? 12 × 6 = 72 અને 6 = 78 ગ્રામ પર મોલ. આનું 77 તો આ ગણાશે, એક હાઇડ્રોજન ઓછો એટલે, +12 પ્લસ આ 3 એટલે 77 + 12 + 3 92 આવશે. ટોલ્યુઇનનું કેટલું આવશે? 92 આવશે. એટલે એમ ઓફ ટોલ્યુઇન મોલેક્યુલર વેટ કેટલું આવશે? 92 ગ્રામ પ્રતિ મોલ. હવે જો તમે સમજી શકતા હોય તો આ આપણી જે ડિટેલ આપેલી છે વજન અને અણુભાર, આ વજન અને અણુભાર ઉપરથી આપણે બંનેના મોલ મળી જશે, બંનેના મોલ ઉપરથી બંનેના મોલન્સ મળશે અને એ મોલન્સ ઉપરથી આપણને દબાણ મળશે. તો શોધવાનું શરૂ કરીએ છીએ. તો ધ્યાન આપજો અહીં આગળ. પહેલાં લખીએ એન ઓફ બેન્ઝીન. તો એન ઓફ બેન્ઝીન એટલે શું થશે? એનું વજન 80 ભાગ્યા એનો અણુભાર 78. કેટલા થશે જોઈ લઈએ. 80 ભાગ્યા 78 બરાબર 1.02564 બરાબર. આ એનો શું થશે? મોલ થશે બરાબર. હવે બીજા કોના શોધવાના? એન ઓફ ટોલ્યુઇન. તો ટોલ્યુઇનનું વજન કેટલું છે? 100 ભાગ્યા અણુભાર કેટલો છે? 92. કેલ્ક્યુલેટરમાં કરીએ. 100 ભાગ્યા 92 બરાબર 1.08695 4 આંકડા રાખો, વાંધો ના આવો. પોઈન્ટ પછી તમારા જવાબ બધા પરફેક્ટ જ આવશે. હવે આ બંને તમને જે મળ્યા, આ બંનેના જે મોલ મળ્યા એ મોલ ઉપરથી આપણે શું શોધીએ કે એમના મોલન શોધીએ છીએ બરાબર. તો શોધી દઈએ આપણે અહીં આગળ. એના માટે આ બંનેના ટોટલ શોધી દઈએ. એન બેન્ઝીન પ્લસ એન ટોલ્યુઇન. તો બંનેનો સરવાળો અહીં આગળ લખું છું હું. ટોટલ મોલ 1.02564 2.1125 પાછળ નવડો એટલે 6 કરી દઉં છું બરાબર. આ તમારા કુલ મોલ છે. તો આપણે એક્સ ઓફ બેન્ઝીન શોધવા હોય એટલે બેન્ઝીનના મોલ અંશ એટલે શું થાય? બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. તો એનો બેન્ઝીન વત્તા એન ઓફ ટોલ્યુઇન. કિંમત મૂકીએ તો બેન્ઝીનના મોલ અંશ માટે બેન્ઝીનના મોલ ઉપર આવશે 1.02564 ડિવાઇડેડ બાય કુલ મોલ એટલે 2.1126 કરી દઈએ. 1.02564 ભાગ્યા 2.1126. ચલો, તમારો પહેલો જવાબ છે 0.4854. પાછા આંકડો છે. હવે આ તમને શું મળ્યા? એક્સ ઓફ બેન્ઝીન. તો એક્સ ઓફ ટોલ્યુઇન કેટલા થાય? તમને ખબર 1 - આ કરો મળી જાય ડાયરેક્ટ. 1 - 48 54 8 1 - 0.48. કેલ્ક્યુલેટર લઈને બેસજો, હું એ ગણું જ છું. કંઈ ભૂલ થાય કેલ્ક્યુલેટરમાં આગી પાછી તો જણાવતા રહેજો. આ તમને મળી ગયા એક્સ ઓફ ટોલ્યુઇન, આ એક્સ ઓફ બેન્ઝીન. હવે આ બંનેના આધારે આપણા જોડે સૂત્ર અવેલેબલ છે P = P0 × X બરાબર. બંનેના અંદર બેન્ઝીન માટે શોધી શકાય અને ટોલ્યુઇન માટે પણ એ રીતે તમે શોધી શકો, કેમ કે બંનેના શું આપેલું છે? બાષ્પ દબાણ આલ્યા. એટલે આ દાખલો હવે ક્યાં જાય છે? આ બાજુ જાય છે. ધ્યાન આપજો. તો શોધું છું અહીં આગળ. 2 ભાગ પાડી દઈએ આપણે. પહેલાં શોધીએ છીએ આપણે P ઓફ બેન્ઝીન. શું થશે? P0 ઓફ બેન્ઝીન ઇન્ટુ P0 × X આવે ને, મતલબ બેન્ઝીન માટે તો બેન્ઝીન લખીએ છીએ આપણે. કિંમત મૂકી દઈએ. P0 બેન્ઝીન કેટલું છે? 50.71 ગુણ્યા એક્સ ઓફ બેન્ઝીન 0.4854. શું વેલ્યુ આવશે? શોધી દઈએ આપણે. 50.71 ગુણ્યા 0.4854 તમને મળે છે આ 24.6146. અને અહીં આગળ આપણે શોધી દઈએ P ઓફ ટોલ્યુઇન બરાબર P0 ઓફ ટોલ્યુઇન
ઇન્ટુ એક્સ ઓફ ટોલ્યુઇન. કિંમત મૂકીએ અહીં આગળ તો P0 ટોલ્યુઇન કેટલા છે? 32.06 ગુણ્યા એક્સ ઓફ ટોલ્યુઇન હાલત તમને મળ્યા 0.5145. તો કેટલા મળશે? 32.06 ગુણ્યા પોઈન્ટ. દાખલો એકદમ સહેલો છે, ખાલી થોડો લેન્ધી છે ગણવા માટે, બાકી કંઈ ના આવડે એવું નહીં આની અંદર, ધ્યાન આપવું પડે. ચલો 24.61 એ તો એમ જ છે, નીચે વાળા સરવાળો કરી દઈએ. 24.61 પ્લસ 16.4948 ભાગ્યા 41.1048 24.6146 divided by 41.1048. તમારો આન્સર તમને મળશે 0.598 છે. આંકડો પાછળ 99 કરી દઉં, અરાઉન્ડ તમને મળશે 0.6. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ તમારા થશે બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલ અંશ. બાષ્પ અવસ્થા માટે આપણે વાય શબ્દ વાપરીએ છીએ, બાકી જનરલી આપણે મોલ અંશને એક્સ તરીકે દર્શાવીએ છીએ. બરાબર, દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.39. ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, પૂછાઈ શકે એવો અને સહેલો 2 માર્ક માટે. બરાબર, હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે, દરેકને ખબર છે. 298 કેલ્વિન મુજબ મુખ્ય ઘટકો તમારા O2 અને N2 એટલે ઓક્સિજન નાઇટ્રોજનનું લગભગ પ્રમાણ કદથી તમને આપ્યું છે 20% અને 79%. એટલે O2નું 20%ની વાત કરી છે અને N2 માટે 79%. કોના આધારે કીધું છે? 10 વાતાવરણ દબાણ ATM એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, એટલા દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. એટલે આ સંતુલનનું દબાણ છે, એટલે એના આધારે આ બંને શોધવા પડે આપણને. તો પહેલાં એ કાઢી લઈએ કે 10ના આધારે આપણે O2 શોધવું હોય, 10 ATMના આધારે એના 20%, એટલે 10ના 20% ભાગ્યા 100. N2 માટે કેટલા પર્સન્ટેજ? 79 માટે. તો 10ના આધારે 10 ગુણ્યા 79% એટલે 79 ભાગ્યા 100. ના ખબર પડે તો ડાયરેક્ટ સમજો 20% પણ શેમાંથી આવ્યા? 100માંથી 20%. 79 એટલે 100માંથી 79%, પણ કોના આધારે? 10ના આધારે. આ તમને જે મળશે, આ મીંડું કેન્સલ, આ મીંડું કેન્સલ. બરાબર, કેટલું મળશે? 2 વાતાવરણ મળશે. વાતાવરણ એટલે ATM. આમાં કેન્સલ થઈ જાય. 79 ભાગ્યા 10 7.9 આવો ને ડાયરેક્ટ ખબર પડે. એક જ મિનિટ હો, આ કેન્સલ. યસ, 7.9 બરાબર છે. હવે 7.9 તમારું જે આવ્યું એના આપણે શું કહીશું? ATM કહીશું. આ 7.9 ATM મળ્યું તમને, આ ATM મળ્યું. આપણે અહીં આગળ જુઓ, આગળ રકમ જોઈએ. KH ઓફ O2 મતલબ કે એનો અચળાંક O2 માટે mmમાં આવ્યો છે, આ mmમાં આવ્યો છે. તો પાણીમાં આ વાયુનું સંઘટનનો મતલબ થાય, મેં ગયા વિડીયોમાં પણ સમજાયેલું છે, આના મોલ અંશ કહેવાય. શું કહેવાય? આ વાયુઓનું એટલે બંનેનું X ઓફ O2 શોધવાના અને X ઓફ N2 શોધવાના છે. ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ સૂત્ર તો છે તમારી જોડે, પણ આ દબાણના આધારે એટલે ઘટકનું દબાણ ભાગ્યા કુલ દબાણ એના આધારે આવશે. હવે આ બંનેને વાતાવરણમાં mm ફેરવવા 760 વડે આપણે ગુણવા પડે. 1 mm એટલે 760, સોરી 1 વાતાવરણ એટલે 760 mm થાય, દરેકને ખબર છે. કરીએ 2 760 ગુણ્યા 2 1520 બાર આવશે, સોરી mm આવશે, સોરી 7.9 ગુણ્યા 760 mm 6004. આટલા તમને mm મળે છે. શું મળે છે? mm દબાણે. હવે તમારા જોડે સૂત્ર અવેલેબલ છે, કયું? હેનરી અચળાંકવાળું. કેમ કે હેનરી અચળાંક અંદર આપ્યો છે બેટા, KH અંદર આપ્યો તો આપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ. તો KH ઓફ O2 સૂત્ર પહેલાં શું કોમન સૂત્ર? હેનરીના નિયમ મુજબ P બરાબર KH ઇન્ટુ X. લખવું તો લખાય હેનરીના નિયમ મુજબ
પી બરાબર KH ઇન્ટુ એક્સ, તો પી ઓફ O2 કહીએ તો KH ઓફ O2 આવશે એક્સ ઓફ O2, બરાબર. સેમ એઝ બીજી કન્ડિશન શું હોય, પી બરાબર KH ઇન્ટુ એક્સ માટે પી ઓફ N2 KH ઓફ N2 એક્સ ઓફ N2, બરાબર. તો પી ઓફ O2 હવે સંઘટન શોધવાનું છે. પી ઓફ O2 તમને આપીશું કેટલું, આ શોધ્યું આપણે હાલ 1520. KH આપ્યો કેટલો O2 માટે, જો ડાયરેક્ટ લખેલું છે મેં 3.30 ગુણ્યા 10⁷ ઇન્ટુ એક્સ ઓફ O2. આનું સમીકરણ સોલ્વ કરીએ તો આ ક્યાં જશે, નીચે જશે. એટલે એક્સ ઓફ O2 બરાબર શું આવે, આટલા ભાગ્યા કરી દઈએ 1520 ભાગાકારમાં નીચે આ જશે તો ભાગ્યા 3.30 ભાગ્યા ડાયરેક્ટ કરું છું. આ 10⁷ છે ને, એકડા પાછળ 2 ને 2 4 2 6 1 7 મિનિટ. જવાબ આવો છે 0.00046. તો કહેવું હોય તો શું કહેવાય, 4.6 ગુણ્યા 10⁻, જો 1 2 3 4 પ્લેસ થશે એટલે -4. આ એક્સ ઓફ O2 મળ્યું તમને. શું મળ્યું, એક્સ ઓફ O2 4.6 ગુણ્યા 10⁻4. બહુ ધ્યાન આપજો, મિકેનિઝમમાં ભૂલ નહીં ને, આપણા જોઈ લેજો. 1520 ભાગ્યા 3.30 ભાગ્યા 10⁷ એટલે એકડાની પાછળ 2 2 4 2 6 અને 7 મીંડા. 0.000 ઓકે, 1 0 લખવાનું રહી ગયું છે. કન્ફર્મ કરતા રહેવું બેટા. 4 ટાઈમ 0 આવે છે, પછી 4 અને 6 એટલે એક સ્ટેપ આમ જવું પડશે. 1 2 3 4 5 એટલે અહીંયા આગળ 5 થઈ જશે. જવાબ તમારે આવી રીતે કન્ફર્મ કરવાના રાખવાનું. કેલ્ક્યુલેટરથી આપણાથી ભૂલ થઈ શકે, કેલ્ક્યુલેટરથી ના થાય, આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો પ્રોબ્લેમ આવી શકે. ચલો, પી ઓફ N2 કેટલા આપ્યા, 6004 બરાબર. KH ઓફ N2, હું એ માણસ જ છું ભાઈ, આઈ એમ નોટ AI. ભૂલ થાય, દરેકથી થાય. તો એક્સ ઓફ N2 એટલે એના મોલન્સ કેટલા મળશે, આ નીચે જશે. હવે બહુ શાંતિથી ગણીએ આપણે. 6004 ભાગ્યા 6.5 ભાગ્યા એકડા પાછળ 2 2 4 2 6 અને 7. 0. કેટલા 0 છે, 1 2 3 4 0 92 36. તો જવાબ શું આવશે, 9.2 ગુણ્યા 10⁻, 1 2 3 1 2 3 4 5 સ્થાન આવ્યો એટલે -5. તો એક્સ ઓફ N2 મળશે તમારા આટલા. ધીસ ઇઝ યોર આન્સર. જોઈ લેજો, કોઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ છીએ આપણે. ચલો દાખલા નંબર 1.40 સ્વાધ્યાયની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ આપણે. 27°C આ તમને ટેમ્પરેચર આપ્યું છે. 0.75 ATM પાઈ એટલે અભિસરણ દબાણ આપ્યું. એવા CaCl2ના દ્રાવણ માટે, કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં, કેટલા લીટર, 2.5 લીટર પાણી આપ્યું છે, બરાબર. તો એના માટે CaCl2 માટે I આપી દીધો છે તમને. તો એનો જથ્થો એટલે વજન નક્કી કરવાનું છે. સામાન્ય રીતે બધા આ દાખલાની અંદર ભૂલ શું કરે છે, વજન શોધી દે છે, વજન. પણ ત્યાં આગળ જવાબ પૂરો નહીં થતો, તમને જથ્થો નક્કી કરવાનું કીધું. જથ્થો એટલે એના મોલ આવશે, એના મોલ શોધવાના. આનો જવાબ તમને ચોપડીમાં આપ્યો છે. આનો જવાબ બધા લાવે છે પણ જવાબ એકચ્યુઅલમાં મોલનો આપ્યો છે. અને બધા શિક્ષકો આના અંદર ભૂલ કરતા હોય છે કે વજન શોધવાનું કીધું, અહીંયા પણ જથ્થો કીધો છે. જુઓ, જથ્થો મોલમાં, જથ્થાનો એકમ આપણને ખબર છે ને, મોલના અંદર આપણે શોધીએ છીએ. તો ડિટેલ લખીએ તો પહેલાં શું દેખાય છે, I દેખાય છે. તો I બરાબર કેટલું આપ્યું છે, 2.47 રકમમાં દેખાય છે ને, બરાબર. I 247 આપ્યું છે. ટેમ્પરેચર 27°C આપણે કેલ્વિનમાં લઈએ છીએ. તો K બરાબર C + 273 એટલે 27 વત્તા 273.15 300 એક્ઝેક્ટ લખવા જઈએ તો 300.15 છે. T બરાબર આવશે 300.15. ઓકે, એના પછી બીજી ડિટેલ શું દેખાય છે, કદ આપ્યું છે તમને V 2.5 લીટર કદ દેખાય છે ને અહીંયા આગળ. ઓકે, પાઈ કેટલું આપ્યું છે, 0.75 ATM. હવે CaCl2 માટે વજન તમને આપી દીધું છે, કેટલું આપ્યું છે,
ઓકે, વજન નહીં આપ્યું, અણુભાર તો મળશે ને એના ઉપરથી. એમ એટલે અણુભાર, MW લખેલું મોલિક્યુલર વેઇટ. Ca+2Cl, કેલ્શિયમનો 20×40 પ્લસ આનો 35.5 × 2 આવશે. કરી દઈએ 35.5 × 2 વત્તા 40, 111 આવશે. 111 ગ્રામ પર મોલ. વજન તો શોધવાનું છે એનું, એટલે W શોધવાનું છે. W2 જ કહેવાય ને, આને M2 કહેવાય દ્રાવ્ય માટે. ઓકે, આટલી ડિટેલ્સ આપણા જોડે સમીકરણ સરસ મજાનું છે. શું પાઈ બરાબર W2RT/M2V. કિંમતો મૂકીએ એમાં પહેલાં આ કરતા બનાવી દઈએ. W2 શોધવાનો છે, આ ઉપર જશે પાઈ × M2V/RT. હવે પ્રશ્ન થાય સાહેબ આરની વેલ્યુ કેટલી લેવાની? તો અહીંયા આગળ વાયુ માટેની વાત ચાલુ છે, બરાબર. દબાણના આધારે આપણને કીધું છે. CaCl2નો જથ્થો જ આપણો ઓગાળવાનો છે, પણ આ જે ATM દેખાય છે, વાતાવરણ દેખાય છે, એ વાતાવરણના આધારે તમે એકમ એનો લઈ શકો. R બરાબર 0. દરેકને ખબર હોય 0.83 લેતા હોય અને 82 લેતા હોય છે. આપણે રેગ્યુલર 82 લઈએ છીએ. લીટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન, બરાબર. આ એનો પ્રોપર એકમ છે, લીટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન. જો જૂલમાં લેવો તો દરેકને ખબર જ, R જૂલમાં લેવો તો કેટલો લેવાય? 8.314 જૂલ પ્રતિ મોલ, બરાબર. તો આ નહીં લેવાનો અત્યારે, હાલ આપણે આ લેવાનો છે, કેમ કે આ વાતાવરણની અંદર વાત કરી છે, તો આ વાતાવરણમાં લેવું પડે. કિંમતો મૂકો ઝડપથી, ચલો. 0.75, M2 છે 111, V છે 2.5, લીટરનું લીટર જ લેવાનું છે, કોઈ કરવાનું નહીં એમાં. ભાગ્યા મોટા એકમો જ છે બધા, એટલે 0.082 ગુણ્યા T એટલે 300.15. ઝડપથી જવાબ લઈએ. 0.75 ગુણ્યા 111 ગુણ્યા 2.5 ભાગ્યા 0.082 ભાગ્યા 300.15. જવાબ આવે છે તમારો 8.4561. કંઈક લોચો લાગે છે. શું લોચો છે? યસ, ગોટ ઇટ. સૂત્રની અંદર જુઓ બેટા, આઈનો ઉપયોગ કર્યો નહીં આપણે, એના લીધે આ લોચો થઈ ગયો. દરેકને ખબર છે પાઈ = W2RT/M2V. તમારે પણ આવી ભૂલ થઈ શકે છે. સારું થયું આ ભૂલ થઈ, તો ભૂલ થઈ તો આપણને શીખવા મળ્યું કંઈક. દર વખતે બાળકોના આ જગ્યાએ ભૂલ થતી હોય છે. શું ભૂલ થઈ બેટા? આઈનો ઉપયોગ કરવાનો કીધો છે, આઈ આપેલો છે સરસ મજાનો, તો આપણે કર્યો નહીં. આ સૂત્રની અંદર શું લગાડવાનું હતું? આઈ. પાઈ બરાબર W2RT/M2V સાથે આઈ. W2 શોધવાનો હોય તો આઈ ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે, એટલે હજુ ભાગ્યા શું આવશે? 2.47, બરાબર. ડરવાની જરૂર નહીં. 8.4561 જે આવ્યા ભાગ્યા 2.47 ભાગ્યા 2.47, 3.4235. ધીસ ઇઝ યોર W2. સાહેબના આજ તો જબરી ભૂલો થાય છે. કેમ થાય છે કહી દઉં. કાલે રાત્રે વિડીયો બનાવવા બેઠો હતો હું, એટલે આપણો જે છેલ્લો વિડીયો ચાલતો હતો અંદાજિત લગભગ 37 દાખલો, એ વખતે વિડીયો રેકોર્ડ કરતાં મોબાઈલ સ્વિચ ઓફ. જવાબ લાવવાનો બાકી હતો આપણો, અને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. અત્યારે રાઈટ નાઉ સવારે વહેલા 6 વાગ્યા આસપાસ આ વિડીયો રેકોર્ડિંગ કરવા બેઠા છીએ, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ માઇન્ડ બિઝી હતું થોડું. એટલે શું થાય છે, કંઈક ને કંઈક ભૂલ નીકળે છે. ભૂલ ના આવી જ જોઈએ, પણ ભૂલ ઉપરથી યાદ રાખવાનું, હંમેશા ભૂલ ઉપરથી શીખવાનો આગ્રહ રાખવાનો. રાઈટ નાઉ હવે કોઈ જગ્યાએ તમને ભૂલ ના આવી જોઈએ કે પાઈનું સૂત્ર જ્યારે વાપરતા હોય, આપણે સાચા છીએ W2RT/M2V, પણ આઈ તમને આપેલો છે તો કમ્પલસરી આઈવાળું સૂત્ર વાપરવું પડશે. વોન્ટ ઓફ ફેક્ટરવાળું. જેમ કે આ સૂત્ર છે P01 - P1/P01. એમાં આપણે શું કરતા હતા? N2/N1 + N2. સેમ સૂત્ર, પણ જો આઈના આધારે આપો તો અંદર આઈ મૂકવો પડે તમારે, તો જ તમારો જવાબ આવશે સાચો. બાકી આવી રીતે કન્ફ્યુઝન થઈ શકે. હવે દાખલો પૂરો નહીં. અહીં આગળ મેં તમને કીધું હતું કે મોટાભાગે બધા શું શોધે છે? વજન કીધું છે, પણ એ જથ્થો કીધો છે.
તો જથ્થા માટે મોલ આવશે, કોના મોલ આવશે? CaCl2ની જ વાત છે, CaCl2ની વાત છે. તો CaCl2ના મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર. તો મોલ શોધવાના છે, વજન આપણને ખબર હોય 3.4235 ભાગ્યા અણુભાર. અણુભાર કેટલો એનો? 111. તો ભાગ્યા 111. જવાબ તમારો આવશે 0.0308. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ તમારો પરફેક્ટ આન્સર ગણાશે 0.030. ધીસ ઇઝ યોર મોલ. આ તમને માગ્યો છે, આનો જથ્થો કહેવાય બેટા. આ તમને આન્સર માગ્યો છે અને આનો જવાબ આપ્યો છે ચોપડીની અંદર. બહુ કાળજી રાખજો. ભૂલ કરાવે એવો દાખલો છે, નાનો છે પણ ભૂલ કરાવે એવો છે. એમાં ભૂલ બીજી કંઈ નહીં, IRT વાળું જોવાનું. હવે W2 કરતા બનાવો એટલે IRT ગુણાકારમાં છે, નીચે જાય તો ભાગાકારમાં જાય, M2V ઉપર જાય છે. બરાબર. દાખલા જેટલા વધારે ગણશો એટલી પ્રેક્ટિસ થશે, એટલું જ મગજમાં બેસશે. ગોખવાની જરૂર નહીં, રકમ ઉપરથી જ બધું છે. જો રકમ ઉપરથી આપણે તારવી તો I લખીએ તો, પણ સૂત્રમાં અહીં આગળ ગાફેલ થઈ ગયા, એ ના રહેવા જોઈએ. બરાબર, ક્લિયર કરજો. રેગ્યુલારિટી રાખજો સૂત્રોમાં. બરાબર, કંઈ તકલીફ પડે તો મને કહેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.41 લાસ્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ એક્સરસાઇઝ. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. આના પછી આપણે ઉદાહરણના દાખલાઓ જે તમને ટફ પડે એવા છે અને સહેલા પડે બધા અને લખાણ સંબંધિત દાખલા એ મૂકવાના છીએ. તો રેગ્યુલર જોતા રહેજો અને તમારા જેવા બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો. વિડીયો જુઓ છો તમે તો ગમે તો લાઈક કરવાનું રાખો, કમેન્ટ પણ કરો તમને કેવું લાગ્યું એ માટે. તમે સપોર્ટ કરશો તો ચોક્કસથી મને ઈચ્છા થશે બીજા વિડીયો બનાવવાની. આઈ નીડ યોર સપોર્ટ બેટા. ચાલો શરૂ કરીએ. 25°C તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 પોટેશિયમ સલ્ફેટ ઓગાળીને બનાવેલા દ્રાવણનું પાઈ એટલે કે અભિસરણ દબાણ શોધો. અહીં K2SO4નું સંપૂર્ણ વિયોજન થાય છે. વિયોજન થાય એનો મતલબ શું થાય? છૂટા પડે છે. કઈ રીતે છૂટા પડે જોઈ લઈએ આગળ. K2SO4 શું બનશે બેટા? 2K પ્લસ SO4 -2. હવે આનું વિયોજન થયું એટલે વિયોજનનો મતલબ છૂટા પડો. તો 2 આયનો ધન મળે છે અને 1 આયન, આ એક કહેવાય કશું નહીં, એટલે 2 આયનો ધન અને 1 આયનો ઋણ મળે. ટોટલ I બરાબર 3 થશે તમારો. કેમ? તો વિયોજન પામે છે અને વિયોજનથી આપણને 3 આયન મળે છે. કેટલા? 2 ને 1 3 આયનો. તો 3 આયનોના કારણે આપણો I કેટલો થશે? 3 થશે. હવે બીજી ડિટેલ શું ખબર પડે? તો ટેમ્પરેચર. આપણે આને થિયરિકલ ટોપિક જોઈએ છે, એની અંદર ખબર છે કે આ કેલ્વિનમાં લેવું જોઈએ. આ લીટરમાં બધા મોટા એકમો હોય છે. તે 25°C છે પ્લસ 273 કરી નાખીએ, 0.15 એક્ઝેક્ટ કરવું હોય તો તમને મળશે 298 કેલ્વિન. બરાબર. કદ તમને આપી દીધું છે એટલે આપણે V કહી શકીએ 2 લીટર. 25 મિલીગ્રામ આપ્યું વજન દ્રાવ્યનું. W2 બરાબર 25 મિલીગ્રામ છે. આપણે રેગ્યુલર બધા એકમો લઈએ છીએ, એમાં ગ્રામો ફેરવા માટે 25 × 10⁻³ ગ્રામમાં લઈશું. હવે આ વેલ્યુઝ જે આપણને મળી છે એ જે એકમો છે, પાઈ આપણે જે શોધવાનો છે એકમના આધારે આપણે R પણ ડિસાઇડ કરીશું. જનરલી આપણે લાસ્ટ હમણાં જ દાખલામાં વાત કરી હતી Rની. 0.082 વાતાવરણ લીટર, કેમ કે અહીંયા લીટરના અંદર ઉપયોગ કરેલો છે એટલા માટે. ઉર્જા હોય તો જૂલની અંદર 8.314 જેવો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. અહીંયા આગળ K2SO4ના અણુભારની જરૂર પડશે. તો M2 આપણને ખબર હોવું જોઈએ, 2K પ્લસ S પ્લસ 4O. પોટેશિયમનો 39, સલ્ફરનો 16 × 32, ઓક્સિજનનો 16 × 64, 39 × 78 પ્લસ 32 પ્લસ 64. આનો ટોટલ તમે કરશો એટલે 4 ને 2 6 ને 8 14 ચોકડો વધી 1 7 1 8 3 11 ને 6 17 174 ગ્રામ પર મોલ. આ તમારું અણુભાર થશે. હવે આપણે
દાખલો શરૂ કરીએ. આ હતી માહિતી. સૂત્ર છે તમારી જોડે પાઈનું. શું છે? પાઈ બરાબર W2RT અપોન M2V. પણ વોન્ટો ભાવોના આધારે, વિયોજનના આધારે આપણે શું એડ કરીશું? I. શોધવાનું છે પાઈ એટલે બધાને વેલ્યુ મૂકી દઈએ. I એટલે 3, W2 એટલે 25 × 10⁻³ ગુણ્યા T એટલે ટેમ્પરેચર 298 કેલ્વિન ડિવાઇડેડ બાય M2 એટલે અણુભાર 174 ગુણ્યા V કદ 2 લિટર. બરાબર. કરીએ હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે. આ 10⁻³ નીચે જાય તો +3 થાય, એટલે 1000 નીચે ગણીશું આપણે. 3 ગુણ્યા 25 ગુણ્યા 298 ભાગ્યા 174 ભાગ્યા 2 ભાગ્યા 1000. એ તમારો ફાઇનલ આન્સર તમને કંઈક આવો મળશે, 0.064. એક જ મિનિટ. I ઓકે, W2 25 ગુણ્યા 10⁻³ T ઓકે. આની વેલ્યુ આપણે રહી ગઈ છે, સોરી 0.082. કઈ રીતે ખ્યાલ આવ્યો? તો બેટા છેલ્લા 12-13 વર્ષથી ભણાવું છું, તો મને એટલો તો ખ્યાલ હોય આ દાખલો કેટલી વાર ગણાઈ ગયો હોય, તો એના અનુસંધાનમાં કઈ કિંમત રહી ગઈ છે એના આધારે જવાબ બદલાય, ખ્યાલ હોય જ બેટા. 25 ગુણ્યા 3 ગુણ્યા 298 ગુણ્યા 0.082 ભાગ્યા 1000 ભાગ્યા 174 ભાગ્યા 2. યસ, 0.00526. આ તમારું દબાણ થશે. શેમાં થશે? વાતાવરણમાં, ATM અથવા વાતાવરણ તમે કહી શકો. અલગ રીતે લખવું હોય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે તો 5.266 × 10⁻123 ATM. આ તમારું પાઈ એટલે અભિસરણ દબાણ થશે. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે. તો અહીં આગળ આપણે સરસ મજાની પૂર્ણાહુતિ કરીએ છીએ સ્વાધ્યાય ચેપ્ટર 1. સ્વાધ્યાય. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ અને લખાણ સંબંધિત સાથે. જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ટચ કરો, જેથી રેગ્યુલર વિડીયોઝ મળતા રહે. બીજા વિદ્યાર્થી મિત્રોને ચોક્કસથી શેર કરવાનું ભૂલશો નહીં, એમને પણ આ લાભ મળે અને તમારા દાખલા કમ્પ્લીટ થાય. બેટા જો કોઈ પ્રોબ્લેમ હોય, જો કોઈ પોઈન્ટમાં કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો કમેન્ટની અંદર. હું ચોક્કસથી એના માટે વિડીયો અલગથી બનાવીશ.